વિક્રાંતા સીડ્સનું ડોલ્ફિન. ખેડૂત છે ભરતભાઈ ગોંડલિયા, ગામ સુલતાનપુર. આપણે ચેક કરી નરવાઈ કુણપ. ભરતભાઈ ગોંડલિયા, ગામ સુલતાનપુર. વિક્રાંતા ડોલ્ફિન. આ ટોપ લેવલ જ આપણે શૂટિંગ કરી છે. રોગ જીવાત કેવી છે આ વિક્રાંતા ડોલ્ફિન. ટોટલ 16 થી 17 વીઘાનું વાવેતર છે વિક્રાંતા ડોલ્ફિનનું ભરતભાઈ ગોંડલિયાને. બધું વિક્રાંતા ડોલ્ફિન. રોપણીની તારીખ છે 15/7/2025. ભરતભાઈએ નર્સરી કરીને નાખેલ છે. આ ડાયરેક્ટ બી નથી મૂકેલ. ટોપ લેવલે જોઈ. હવે આપણે રૂટ લેવલે જરા મરચા જોઈ. તો વિક્રાંતા ડોલ્ફિનના મરચા છે. પેલી એવી પિકાડોર સેગમેન્ટની વેરાયટી ગણાય. લાંબુ જાડું મરચું અને બંચીસમાં ફ્લાવરિંગ જોઈએ આપણે. બંચીસમાં ફ્લાવરિંગ. વિક્રાંતા ડોલ્ફિનની લંબાઈ પણ આજે આપણે ચેક કરશું. આ લંબાઈ ચેક કરી લઈ. હથેળીમાં રીએ એવી. લીલા કલરનું મરચું, આછી ચામડી, લાલ લીલા અને સૂકા પાવડર હેતુથી પણ વિક્રાંતા ડોલ્ફિનની આપણે વાવેતર કરી શકીએ. જોઈએ આપણે તરિયા લેવલે. તો વિક્રાંતા ડોલ્ફિન છે એ, અને ચામડી આછી છે અને દેશી ટાઈપનો શેપ છે. ચામડી આછી એટલે સૂકામાં પણ ચાલે અને લીલામાં પણ ચાલે, અને અથાણા બરના જે લાલ જે આપણે કણે ચડેલા વેચી એમાં પણ ચાલે. પેલી એવી વેરાયટી કે ટેમ્પરેચર ટોલરન્ટ, વાયરસ ટોલરન્ટ, હીટ ટોલરન્ટ ને વોટર ટોલરન્ટ. એટલે કે મતલબ કે પાણી સામે ટકી જાય, તે તાપમાન સામે ટકી જાય. ઉનાળાની ભર એવી ગરમીની અંદર એ વિક્રાંતા ડોલ્ફિનમાં મરચા બને. તો આ છે વિક્રાંતા ડોલ્ફિન, વાયરસ ટોલરન્ટ વેરાયટી. હીટ ટોલરન્ટ ને વોટર ટોલરન્ટ.